ક્યારે એવું લાગ્યું છે કે પગાર સારો છે, નોકરી પણ બરાબર છે, છતાં મહિનાને અંતે ક્યાં પહોંચ્યા જ નથી એવું લાગે, જાણે એક જ જગ્યાએ દોડી રહ્યા હોઈએ? જો આવું લાગતું હોય તો તમે એકલા નથી. આજે આપણે એ જ સેલરીની જાળ વિશે વાત કરીશું. એક એવી સિસ્ટમ જે જાણી જોઈને એવી રીતે બનાવવામાં આવી છે કે વ્યક્તિ ક્યારેય સંપત્તિ બનાવી જ ન શકે, બસ વ્યસ્ત રહે. આ વાક્ય સીધું જ દિલ પર વાગે છે ને. કાગળ પર તો બધું જ બરાબર લાગે છે. વધુ સારો પગાર, વધુ સારી જીવનશૈલી, પણ હકીકતમાં એક સતત આર્થિક તણાવ રહ્યા કરે છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? અને જવાબ એ છે કે આ કોઈ અકસ્માત નથી. આ એક એવી સિસ્ટમ છે જે ઇરાદાપૂર્વક એવી રીતે ગોઠવવામાં આવી છે કે પગારદાર વ્યક્તિ ક્યારેય સાચી આર્થિક સ્વતંત્રતા મેળવી જ ન શકે. ચાલો આમાં ઊંડા ઉતરીને સમજીએ કે આ જાળ આખરે કામ કેવી રીતે કરે છે. આ પરિસ્થિતિને આરામદાયક જેલ કહેવું એકદમ બરાબર રહેશે, કેમ કે બહારથી તો બધું સુરક્ષિત અને સ્થિર લાગે છે, પણ અંદરથી એ એક બંધન જેવું છે. આ જ તો આખી વાતનો વિરોધાભાસ છે. નોકરી સુરક્ષા આપે છે, દર મહિને પગાર આવે છે, પણ મહિનાના અંતે હાથમાં લગભગ કંઈ જ નથી બચતું. એવું લાગે છે જાણે આપણે એક એવા પૈડા પર દોડી રહ્યા છે જે ગોળ ગોળ તો ફરે છે, પણ ક્યાંય પહોંચાડતું નથી. આરામ છે, પણ આઝાદી નથી. તો આ સિસ્ટમ આખરે કામ કેવી રીતે કરે છે? તે મુખ્યત્વે બે શક્તિશાળી હથિયારોનો ઉપયોગ કરે છે, જે આપણને આ જાળમાં ફસાવી રાખે છે. ચાલો એ બંનેને એક પછી એક સમજીએ. સિસ્ટમનું પહેલું હથિયાર બહુ ચાલાકીથી કામ કરે છે. તે ક્યારેય કોઈને પોતાના પૂરા પૈસા એકસાથે જોવા જ નથી દેતું. પગાર બેંક ખાતામાં આવે એ પહેલાં જ તે ભાડું, ઈએમઆઈ, બિલ, સબસ્ક્રિપ્શન જેવા નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. ચલો સારાના ઉદાહરણથી સમજીએ. એનો 2 અઠવાડિયાનો પગાર છે $2,458. લાગે તો સારો, બરાબર? પણ હવે જુઓ, આ પૈસા જાય છે ક્યાં? લગભગ અડધો એટલે કે 49% તો સીધો ભાડામાં જતો રહે છે. બીજા 22% કાર અને ગેસ પાછળ, અને બાકીના બીજા બિલોમાં. અંતે 2 અઠવાડિયા પછી એની પાસે શું બચ્યું? ખાલી $48, એટલે કે માત્ર 2%. આ જોયા પછી સમજાય છે કે લગભગ આખો પગાર તો પહેલેથી જ કોઈ બીજા માટે નક્કી થયેલો છે. અને આ જ તો આ સિસ્ટમની મનોવૈજ્ઞાનિક જીત છે. સારાને એવું નથી લાગતું કે તે ગરીબ છે. એની પાસે કાર છે, સરસ ઘર છે, એ સફળ દેખાય છે. સિસ્ટમ તેને એક જીવનશૈલી આપે છે, સંપત્તિ નહીં. અને આ આરામદાયક જીવનશૈલીને કારણે તે ક્યારેય એ મૂળભૂત સવાલ જ નથી કરતી કે તેની સંપત્તિ કેમ નથી વધી રહી. હવે વાત કરીએ બીજા હથિયારની, સોનાની હાથકડી, જેને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન પણ કહેવાય છે. આનો સીધો મતલબ એ છે કે જેમ જેમ પગાર વધે છે તેમ તેમ ખર્ચા પણ આપોઆપ વધી જાય છે, અને આ વધેલા ખર્ચાઓને કારણે એ નોકરી છોડવી અશક્ય બની જાય છે. આ સ્લાઇડ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, જ્યારે આવક $60,000 હતી ત્યારે ખર્ચ ઓછા હતા, પણ જેવી આવક વધીને $90,000 થઈ, તરત જ ભાડું, કારનો હફતો અને બીજા ખર્ચાઓ પણ વધી ગયા. પરિણામ? પગાર વધવા છતાં આર્થિક તણાવ ઓછો ન થયો, એ એટલો જ રહ્યો. દરેક પગાર વધારો આઝાદી આપવાને બદલે હાથકડીને વધુ મજબૂત બનાવે છે. તો નિર્ણાયક મુદ્દો એ છે કે કોઈ કેટલું કમાય છે એ નહીં, પણ કમાણીમાંથી કેટલું બચાવે છે એ મહત્વનું છે. સાચી આર્થિક આઝાદી એ આવક અને ખર્ચ વચ્ચેના ગેપ એટલે કે તફાવતમાં છુપાયેલી છે, અને આખી સિસ્ટમ આ ગેપને શક્ય તેટલો નાનો રાખવા માટે જ કામ કરે છે. તો આ બધાની આપણા જીવન પર શું અસર થાય છે? આ આરામદાયક દેખાતી જિંદગીની આપણે ખરેખર શું કિંમત ચૂકવીએ છીએ? જરા આ આંકડા પર નજર નાખો. 60%. આ એક બહુ મોટો અને ચિંતાજનક આંકડો છે, નહીં? પણ સવાલ એ છે કે આ આંકડો છે શેનો? 60%થી વધુ પ્રોફેશનલ્સ, એટલે કે સારા પગારવાળા લોકો, એવા છે જેઓ જો આવતા મહિને પગાર ન મળે તો સીધા જ આર્થિક સંકટમાં આવી જશે. જરા વિચારો, આટલો સારો પગાર અને કહેવાતી સુરક્ષા હોવા છતાં મોટાભાગના લોકો નાણાકીય કટોકટીથી માત્ર એક પગાર જેટલા દૂર છે. આ સુરક્ષા નથી, આ એક ભ્રમ છે. એક ક્ષણ માટે દરેક વ્યક્તિએ પોતાની જાતને પ્રામાણિકપણે આ સવાલ પૂછવો જોઈએ. જો કાલ સવારે નોકરી ન હોય તો કેટલા મહિના ચાલે? જો જવાબ 3 મહિનાથી ઓછો આવે તો શક્ય છે કે આપણે પણ આ જાળમાં ફસાયેલા હોઈએ. અને આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો એ જ તેમાંથી બહાર નીકળવાનું પહેલું પગલું છે. પણ સારી વાત એ છે કે એકવાર આ સિસ્ટમ સમજાઈ જાય પછી તેને બદલવાનો રસ્તો પણ દેખાવા લાગે છે. આ વિભાગ એ માનસિકતાના પરિવર્તન વિશે છે જે આ ઝાડમાંથી મુક્ત થવા માટે અનિવાર્ય છે.
આ છે એ આહા મુમેન્ટ. જે દિવસે એ સમજાઈ જાય કે સેલરીનો હેતુ સમૃદ્ધ બનાવવાનો છે જ નહીં, પણ ફક્ત એટલા વ્યસ્ત રાખવાનો છે કે સમૃદ્ધ બનવા વિશે વિચારવાનો સમય જ ન મળે. બસ એકવાર આ સત્ય દેખાઈ જાય પછી આખી ગેમ જ બદલાઈ જાય છે. આ સમજણ આપણા સવાલો જ બદલી નાખે છે. પહેલા મનમાં આવતું હતું મને પ્રમોશન કેવી રીતે મળશે, એની જગ્યાએ હવે સવાલ આવે છે કે હું સંપત્તિ કેવી રીતે બનાવી શકું. વધુ પૈસા કેવી રીતે કમાવાને બદલે ફોકસ એના પર આવી જાય છે કે મારા બધા પૈસા આખરે જાય છે ક્યાં. આ માનસિકતાનો બદલાવ જ વાસ્તવિક પરિવર્તનની શરૂઆત છે. તો આ જાળમાંથી બહાર નીકળવાનો નક્કર રસ્તો શું છે? ચાલો સ્વતંત્રતા માટેની એક સ્પષ્ટ અને કાર્યક્ષમ યોજના પર નજર કરીએ. સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું છે આવક અને સંપત્તિ વચ્ચેનો તફાવત સમજવો. આવક એટલે કે સેલરી અસ્થાયી છે, જે નોકરી પર નિર્ભર છે. તે જીવનશૈલી ચલાવવા માટે છે. જ્યારે સંપત્તિ કાયમી છે, જે આપણા માટે કામ કરે છે અને આપણને વિકલ્પો અને સાચી સ્વતંત્રતા આપે છે. તો આ ઝાડને તોડવા માટે આ 4 સીધા સાધા સ્ટેપ્સ છે. પહેલું, આવક અને સંપત્તિનો ભેદ સમજો. બીજું, આવક અને ખર્ચ વચ્ચેના ગેપને જાણી જોઈને મોટો કરો. ત્રીજું, એ ગેપમાંથી બચેલા પૈસાને એવી સંપત્તિમાં રોકો જે તમારા માટે વધુ પૈસા કમાય. અને ચોથું, અને સૌથી અગત્યનું, ઓછામાં ઓછા 3 થી 6 મહિનાના ખર્ચ જેટલી બચત ભેગી કરો. આ તમને વૈકલ્પિકતા એટલે કે પસંદગી કરવાની શક્તિ આપશે. કારણ કે જે ક્ષણે તમારી પાસે પૂરતી બચત હોય અને તમારે આવતા પગાર પર પૂરેપૂરા નિર્ભર રહેવાની જરૂર ન હોય, ત્યારે માનસિક રીતે બધું જ બદલાઈ જાય છે. ત્યારે જોખમ લેવાની, સારી રીતે વાતચીત કરવાની અને નાપસંદ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની હિંમત આવે છે. ત્યારે જ સાચી મુક્તિનો અનુભવ થાય છે. અંતે એ યાદ રાખવું જરૂરી છે કે આર્થિક સફળતાનો સાચો માપદંડ માત્ર વધુ પૈસા કમાવાનો નથી. સાચો ધ્યેય આ સિસ્ટમ પરની નિર્ભરતામાંથી સ્વતંત્ર બનવાનો છે. સેલરીની જાળ વાસ્તવિક છે, પણ તેમાંથી બહાર નીકળવું અશક્ય નથી. જરૂર છે માત્ર જાગૃતિની અને સાચી દિશામાં યોગ્ય પગલાં લેવાની.